મિત્રો, એક પત્ની અને મા બાપ સાથે બની ગયેલી આ એક સત્ય ઘટના છે, જેને સાંભળીને તમારી આંખોમાંથી આંસુ આવી જશે. તો થોડો સમય કાઢીને કહાની અંત સુધી જરૂરથી સાંભળજો. આ ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. પોતાના મોઢા ઉપર ચાદર દબાવીને કાવ્યા ડુસકા ભરી ભરીને રડી રહી હતી. એ સમયે જ એના સાસુમાં નીતાબેન તેના રૂમની પાસેથી પસાર થયા. નીતાબેને તેની વહુના રૂમની અંદરથી રડવાનો અવાજ સાંભળીને તેના પગ ત્યાં જ થંભી ગયા. થોડીક વાર સુધી તો તેમણે આ બધું સમજવાની કોશિશ કરી, પરંતુ તેમને કંઈ ખબર ન પડી. એટલે તેમણે દરવાજાની નજીક જઈને દરવાજાને ખખડાવ્યો, પરંતુ રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. એટલે નીતાબેનને થોડી ગભરાહટ થઈ. તેણે દરવાજાને વધારે જોરથી ખખડાવવાનું શરૂ કર્યું. અચાનક જ દરવાજો અવાજ આવતાથી કાવ્યા થોડી વાર તો ગભરાઈ ગઈ. તેણે તરત જ પોતાની આંખોમાં આવેલા આંસુઓને લૂછીને તરત જ ઊભી થઈને દરવાજો ખોલીને જોયું તો સામે તેના સાસુમાં નીતાબેન ઊભા હતા. તેમણે પૂછ્યું કે બેટા, તમે કેમ રડી રહ્યા છો? તમારા રૂમની અંદરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. વહુ, બેટા, તમને કંઈ થયું છે કે પછી રાઘવે તમને કંઈ કહ્યું છે? બસ આટલા શબ્દોની જ વાર હતી. આ સાંભળતાની સાથે જ કાવ્યાની સહનશીલતા તો બાંધ તૂટી ગયો. તે પોતાના સાસુમાને ગળે વળગીને ધ્રુસકે રડવા લાગી. આ જોઈને નીતાબેન ગભરાઈ ગયા. આખરે શું વાત હશે? વહુ પહેલા તો આટલી બધી પરેશાન ક્યારે પણ નહોતી થઈ. નીતાબેને કાવ્યાને છાની રાખતા કહ્યું કે દીકરી, શું વાત છે? તું મને કંઈ જણાવ, મને ગભરામણ થઈ રહી છે. એટલે કાવ્યાએ રડતા એક કાગળની ચિઠ્ઠી અને બીજા થોડાક કાગળો નીતાબેનના હાથમાં આપી દીધા. હવે નીતાબેન બિચારા અભણ હતા. તેઓ આ ચિઠ્ઠીને વાંચી ન શક્યા. એટલે તેમણે કાવ્યાને સવાલ કર્યો કે વહુ બેટા, આમાં શું લખ્યું છે? તું જ મને વાંચીને જણાવ. મને તો આમાં કંઈ વાંચતા આવડતું નથી. બધું બરાબર તો છે ને? મારો જીવ નીકળી રહ્યો છે. આટલું કહેતા નીતાબેન પણ પોતાનું માથું પકડીને ત્યાં જ બેસી ગયા. એટલે કાવ્યાએ પોતાના હૃદયને કઠણ કરીને રડતા કહ્યું કે માજી, તમારા દીકરાએ છૂટાછેડાના કાગળ ઉપર સહી કરવા માટે કહ્યું છે અને કહ્યું છે કે આ કાગળ ઉપર બની શકે એટલી જલ્દી સહી કરીને મને મોકલી આપજે. હું હવે તારી સાથે વધારે રહી શકું એમ નથી. આટલું કહીને કાવ્યા ધ્રુસકે રડવા લાગી. એટલે નીતાબેને પોતાને થોડા મક્કમ કર્યા અને કાવ્યાને શાંતના આપતા કહેવા લાગ્યા કે દીકરીએ તારી સાથે કેમ વાત ન કરી શકે? આ કઈ રમત થોડી છે કે તને આવી રીતે છૂટાછેડા આપી દે? જો એ તારી સાથે ન રહી શકતો હોય તો બીજા કોઈની સાથે રહેશે. આનો તો વધારે જ મગજ ચાલી રહ્યું છે. પરંતુ દીકરી, તું ચિંતા ન કરતી. હું તારા પિતાજી સાથે વાત કરીશ તો તેઓ તેને જરૂરથી સમજાવશે કે હું જાણું છું કે તે હજુ નાદાન છે. અમારા સમજવા ઉપર તે સમજી જશે. તું ચિંતા ન કરતી. અમે બધા તારી સાથે છીએ. તું શા માટે પરેશાન થઈ રહી છે? છૂટાછેડાના કાગળોએ નીતાબેનના માથા ઉપર ચિંતાની રેખાઓ લાવી દીધી હતી. એટલે છૂટાછેડાના કાગળો લઈ લીધા અને કાવ્યાને શાંતવતા આપતા રૂમની અંદરની બહાર નીકળી ગયા. અને નીતાબેન ધીમે પોતાના પતિ શ્યામજીભાઈની પાસે પહોંચ્યા તો તેમણે કહ્યું કે શ્યામજીભાઈ અત્યારે સૂઈ રહ્યા હતા. એટલે તેઓ તેમની પાસે જઈને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આખરે રાઘવને આ શું થઈ ગયું છે? આવી હરકતો કેમ કરી રહ્યો છે? હવે સાંજે જ્યારે એને ઘરે આવવા દે, હું પોતે જ તેની સાથે વાત કરી લઉં છું. આવું તે કાવ્યા સાથે કેવી રીતે કરી શકે? કાવ્યા તો જ્યારથી આવી છે ત્યારથી ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું છે. એ અમારા બધાની લાડકી બની ગઈ છે. અમારા આખા પરિવારનું કેટલું ધ્યાન રાખે છે અને જોવામાં પણ કંઈ ખરાબ નથી. આ બધી વાતો નીતાબેનના મગજમાં ચાલી રહી હતી. એટલી વારમાં શ્યામજીભાઈની ઊંઘ ઉડી ગઈ. તેણે ઊભા થઈને જોયું તો નીતાબેન ખૂબ જ ચિંતામાં બેસેલા હોય એવું લાગી રહ્યા હતા અને
તેમના હાથમાં એક કાગળ હતો. એટલે શ્યામજીભાઈએ હસતાથી પૂછ્યું કે ભાગ્યવાન, તમે અહીંયા આમ કેમ બેઠા છો? થોડીક વાર તમે પણ આરામ કરી લ્યો તો સારું હતું. એટલે અનિતાબેન પરેશાન થઈને કહ્યું કે હું કેવી રીતે આરામ કરી શકું? મારી જિંદગીમાં તો આરામ ક્યાં લખેલો જ છે. હવે તો હું જ્યારે મરી જઈશ ત્યારે મારી જિંદગીને આરામ મળશે. આ સાંભળીને શ્યામજીભાઈ કહેવા લાગ્યા કે અરે, તમે આવી રીતે કેમ વાત કરી રહ્યા છો? તમે મરીને મારું ગળપણ ખરાબ કરવા માંગી રહ્યા છો. તમે નથી જાણતા, તમારી વગર હું એક ક્ષણ પણ રહી શકું એમ નથી. ખેર, હવે આ બધી વાત મૂકો. તમે મને એ જણાવો કે તમારા હાથમાં શું લખેલું છે? એટલે નીતાબેને તે કાગળ તેમની સામે રાખ્યો અને ચિંતિત સ્વરમાં કહેવા લાગ્યા કે હું મારી પોતાની જાતને જ દોષી આપી રહી છું કે મેં મારી કુખ્યાથી કેવા આ પુત્રને જન્મ આપ્યો છે. તમે આ જુઓ, આપણા દીકરાએ છૂટાછેડાના કાગળ ઉપર વહુને સહી કરવા માટે આપ્યા છે. આ સાંભળીને શ્યામજીભાઈ અચંબામાં પડી ગયા અને કહેવા લાગ્યા કે તું આ શું કહી રહી છે? છૂટાછેડાના કાગળ ઉપર સહી કરવાનું મને જોવા આપો. ક્યાંક તમે મારી સાથે મજાક તો નથી કરી રહ્યા ને? આપણો દીકરો અને છૂટાછેડા, તેનો મગજ ખરાબ તો નથી થઈ ગયો ને? શ્યામજીભાઈ ઉબળતા કહેવા લાગ્યા અને નીતાબેનના હાથમાંથી તે કાગળો લઈ લીધા અને વાંચવા લાગ્યા. આ કાગળો વાંચીને તેમના હોશ ઉડી ગયા. તેની આંખો ફાટેલી રહી ગઈ. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ચશ્મા ઉતારીને આંખોને લૂછી અને પછી કહેવા લાગ્યા કે રાઘવ અત્યારે ક્યાં છે? તું એને ઝડપથી મારી પાસે બોલાવીને લાવ. હું તેને સાથે વાત કરું છું. આખરે તેને આટલી બધી હિંમત કેવી રીતે થઈ ગઈ કે એટલે નીતાબેને કહ્યું કે રાઘવ અત્યારે ઘરે નથી. જ્યારે ઘરે આવશે ત્યારે હું તેને બોલાવીને લાવીશ. એટલે શ્યામજીભાઈએ કહ્યું કે નીતા, તું મારા માટે એક કપ ચા બનાવીને લાવ. મારું માથું ખૂબ જ દુખી રહ્યું છે. એટલે નીતાબેન ઊભા થઈને રસોડાની અંદર જતા રહ્યા. પરંતુ જેવી એમણે ચા બનાવવા માટે તપેલી હાથમાં લીધી તો કાવ્યાએ પાછળથી આવીને નીતાબેનના હાથમાંથી તપેલી લઈ લીધી અને કહેવા લાગી કે તમે મને કહી દીધું હોત તો હું અત્યારે તમારા કામ કરવાના દિવસો છે. તમે આરામ કરો. જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી તમારે કામ નહીં કરવું પડે. વહુની વાતો સાંભળીને નીતાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને તેને ગળે લગાડી લીધી. પછી કહેવા લાગ્યા કે દીકરી, તારી ઘણી લાંબી ઉંમર થાય. આવી વહુ દરેક મા બાપને મળે. અને આટલું કહીને પછી તેઓ રસોડાની અંદરથી બહાર નીકળી ગયા. થોડી વારમાં જ કાવ્યા પોતાના સાસુ સસરા માટે ગરમા ગરમ ચા બનાવીને લઈ આવી. એટલે શ્યામજીભાઈએ તેને ટોકતા કહ્યું કે કાવ્યા બેટા, આ બધું શું ચાલી રહ્યું છે? તે મને પહેલા ક્યારેય પણ કંઈ કેમ ન જણાવ્યું? એટલે કાવ્યાએ વચ્ચે જ વાત કાપતા કહ્યું કે પિતાજી, તમે પહેલા ચા પી લ્યો અને પછી આરામ કરી લ્યો. ત્યાં સુધીમાં હું તમારા માટે બામ લઈને આવું છું. આ બધી વાતો તો આપણે પછી કરી લઈશું. પહેલા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. એટલે શ્યામજીભાઈ ચા પીતા અને કાવ્યા બામ લેવા માટે પોતાના રૂમમાં જતી રહી. અહીંયા શ્યામજીભાઈએ ચા પીતા પીતા પોતાની પત્ની નીતાબેનને કહ્યું કે જો નીતા, આપણી વહુ કેટલી ગુણવાન છે અને એક આપણો નાલાયક દીકરો છે જે તેની સાથે રહેવા નથી માંગતો. આવા નાલાયક દીકરાઓનો તો લગ્ન જ ન થવા જોઈએ. સાંજ થવા આવી એટલે રાઘવે ઘરની અંદર પ્રવેશ કર્યો. એટલે શ્યામજીભાઈએ તેને અવાજ લગાડતા કહ્યું કે રાઘવ, થોડી વાર અહીંયા મારી પાસે આવતો. મારે તારી સાથે કંઈક જરૂરી વાતો કરવી છે. પોતાના પિતાજીનો અવાજ સાંભળીને રાઘવ સીધો જ તેના પિતાજીના રૂમની અંદર ગયો. રૂમની અંદર જતાની સાથે જ કહેવા લાગ્યો કે પિતાજી, તમે મને બોલાવ્યો. એટલે શ્યામજીભાઈએ કાગળો બતાડતા કહ્યું કે દીકરા, આ બધું શું છે? આ બધા કાગળો જોઈને રાઘવ એકદમ ચૂપ થઈ ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી, આ બધું કંઈ નથી. એટલે શ્યામજીભાઈએ કહ્યું કે દીકરા રાઘવ, આજ સુધી આપણા આખા ખાનદાનમાં આવું નાટક ક્યારેય પણ નથી થયું જે અત્યારે તું કરી રહ્યો છે. તને
આ છૂટાછેડાના કાગળો આપતા શરમ નથી આવી રહી? જરા વિચાર કર, તારા આ નિર્ણય પર આપણા આ સમાજમાં આપણી શું ઇજ્જત રહેશે? અને છૂટાછેડા આપવાનું કંઈ કારણ પણ તો હોવું જોઈએ ને? જ્યારે પણ મનમાં આવ્યું ત્યારે કહી દીધું કે મારે છૂટાછેડા જોઈએ છે. જો તારે લગ્ન નહોતા કરવા તો અમને પહેલા જ કહી દીધું હોત તો હવે આ બધી વાતો કરવાનો કોઈ ફાયદો નથી. એટલી વારમાં જ નીતાબેન વચ્ચે બોલવા લાગ્યા કે દીકરા રાઘવ, મારી પાસે આવીને બેસ. દીકરા કાવ્યા આપણી વહુ નહીં પણ સાક્ષાત લક્ષ્મી છે. તે આપણા ત્રણેય સિવાય આપણા મનની માન મર્યાદાનું પણ પૂરું ધ્યાન રાખે છે. એટલે દીકરા, તું શા માટે અમારું ઘડપણ ખરાબ કરવામાં લાગેલો છે? દીકરા, બીજી કોઈ વાત હોય તો તું અમને કહી શકે છે, અમે વહુને સમજાવી દઈશું. પરંતુ દીકરા, આવું કામ ન કર, જેથી કરીને લોકો આપણા ઉપર હસી મજાક ન ઉડાડે. અને રાઘવ આ બધું ચૂપચાપ સાંભળી રહ્યો હતો અને છેલ્લે ઊભો થઈને ઊંચા અવાજમાં કહેવા લાગ્યો કે મારે માં કાવ્યાની સાથે નથી રહેવું, એટલે હું નહીં રહી શકું. હવે હું તેને આ ઘરમાં જોવા નથી માંગતો. મેં છૂટાછેડાના કાગળ બધા તૈયાર કરી રાખ્યા છે અને હવે કાવ્યાને એમાં સહી કરવી પડશે. એટલે શ્યામજીભાઈએ કહ્યું કે દીકરા, છૂટાછેડાનું પણ કંઈક કારણ હોવું જોઈએ ને. અમે એમને એમ જ તેના ઉપર ખોટો આરોપ કેવી રીતે લગાડી દઈએ? એટલે રાઘવ કહેવા લાગ્યો કે પિતાજી, મેં કાવ્યા સાથે લગ્ન કર્યા છે, એટલે મારે જ્યાં છૂટાછેડા લેવા હોય ત્યાં હું લઈ શકું છું. અને તમે મારા મા બાપ હોવા છતાં પણ આમ એનો પક્ષ શા માટે લઈ રહ્યા છો? રાઘવે ઊંચા અવાજમાં કહ્યું. એટલે શ્યામજીભાઈ પણ ગુસ્સામાં આવી ગયા અને કહેવા લાગ્યા, શાબાશ દીકરા, તે સાચું કહ્યું. હું તેનો પક્ષ લઈ રહ્યો છું. જે સાચું છે એનો પક્ષ ન લઉં અને તું ખોટો છે તો પણ તારો પક્ષ લઉં, બસ ખાલી એ માટે કે તું મારો દીકરો છે. પરંતુ દીકરા, હવે તું પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. કાવ્યા હવે આપણા ઘરમાં રહે છે, ભલે એ ગમે તે થઈ જાય. એટલે રાઘવ પણ ગુસ્સામાં કહેવા લાગ્યો કે સારું પિતાજી, તમે જો હવે તેને ઘરમાં રાખવા માંગતા હોય તો રાખજો, પરંતુ તમે પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. હવે મારા ઘરમાં મારા સપનાની રાણી પૂજા જ આવશે. રાઘવ ગુસ્સામાં કહી રહ્યો હતો. એટલે એના પિતાજીએ કહ્યું કે સારું દીકરા, હવે અમને સમજાઈ રહ્યું છે કે અમારો દીકરો કઈ મધમાખીના મીઠા મધને કારણે આટલા બધા કડવા શબ્દો બોલી રહ્યો છે. દીકરા, હવે તું પણ સરખી રીતે સાંભળી લે. જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી અમારા ઘરમાં આવો અનર્થ ક્યારે પણ નહીં થઈ શકે. આટલું કહેતા કહેતા શ્યામજીભાઈએ છૂટાછેડાના કાગળોને ફાડીને ફેંકી દીધા. આ જોઈને રાઘવ પણ ગુસ્સામાં લાલ પીળો થઈને પોતાના રૂમની અંદર જતો રહ્યો. રૂમની અંદર કાવ્યા એકલી બેઠી આ બધી વાતો સાંભળી રહી હતી. તેણે કહ્યું કે સાંભળો રાઘવ, તમે આ મા અને પિતાજી સાથે ઝઘડો શા માટે કરી રહ્યા છો? તમને મારાથી ફરિયાદ છે તો તમે મને કંઈ પણ કહી શકો છો. તમારી આવી વાતોથી તેમને કેટલી તકલીફ થઈ રહી છે, જરા એ તો વિચાર કરો. અને એમ પણ તમે એના એકલૌતા દીકરા છો. આ વાત સાંભળતા જ રાઘવ ગુસ્સામાં કહેવા લાગ્યો, મા બાપે આજ સુધી મને ક્યારેય ખરું ખોટું નથી કહ્યું. મેં મા બાપે આજે મને તારા લીધે એટલું બધું કહી દીધું છે. તે જ મારા મા બાપને મારી સામે ભડકાવ્યા છે. પરંતુ તું પણ હવે કાન ખોલીને સાંભળી લે. હું તને હવે આ ઘરમાં એક ક્ષણ માટે પણ નથી રહેવા દઉં. તે મારા મા બાપ મારાથી છીનવી લીધા છે, એટલે હવે તું અહીં એક ક્ષણ માટે પણ નહીં રહી શકે. આટલું કહીને રાઘવે કાવ્યાના વાળ પકડ્યા અને તેને ખેંચીને ઘરની બહાર લઈ જવા લાગ્યો. કાવ્યા રડતા રડતા તેમને આ બધું ન કરવા માટે કહેતી રહી, પરંતુ રાઘવે તેની એક પણ વાત ન સાંભળી. રૂમની અંદરથી જ્યારે નીતાબેને પણ અને શ્યામજીભાઈએ વહુના ચિલ્લાવાનો અવાજ સાંભળ્યો તો તેઓ પણ દોડીને રૂમની બહાર આવ્યા. વહુની આવી દશા જોઈને તેમના હોશ ઉડી ગયા
તેમણે વિશ્વાસ નહોતો આવી રહ્યો કે કેમ રાઘવ તેમનો જ દીકરો છે. શ્યામજીભાઈએ ત્યાંથી જ રડ પડતા કહ્યું, ઉભો રે રાઘવ, તારી હિંમત કેવી રીતે થઈ વહુ પર હાથ ઉપાડવાની? તું માણસ છે કે રાક્ષસ? એટલે રાઘવ પણ જોર જોરથી ચિલ્લાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હા, હું રાક્ષસ છું. હવે હું આને આ ઘરમાં એક ક્ષણ માટે પણ નહીં રહેવા દઉં. એટલે શ્યામજીભાઈ કહેવા લાગ્યા કે તું કોણ છે? આ ઘરમાંથી એને બહાર કરવા વાળો? આ ઘર મારું છે અને કાવ્યા આ ઘરમાં જ રહેશે. મારે જેને આ ઘરમાં રાખવા હશે એને હું રાખીશ. એટલે રાઘવ ગુસ્સામાં કહેવા લાગ્યો કે હા, તમારે આને ઘરમાં રાખવી હોય તો રાખો, પરંતુ હવે મને સમજાઈ રહ્યું છે કે આનો કાળો જાદુ તમારા માથા ઉપર ચડીને કેમ બોલી રહ્યો છે. ત્યાં જ નૈનાબેને તેને વાત વચ્ચેથી કાપતા કહેવા લાગ્યા કે દીકરા, હવે એક શબ્દ પણ આગળ બોલતો નહીં. જો હવે તું વધારે કંઈ બોલ્યો છે તો હું તને ક્યારેય પણ માફ નહીં કરું. અને ગુસ્સામાં જ નીતાબેને રાઘવના ગાલ ઉપર એક જોરથી થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યા કે હવે તું તારા પિતાજી સામે એક શબ્દ પણ બોલ્યો છે તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. તું આટલો બધો નાલાયક બની જઈશ તો મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યો. હવે આવા શબ્દો તે તારા મોઢામાંથી કાઢ્યા છે તો હવે આ ઘરમાંથી વહુ નહીં પરંતુ તને બહાર કરી દઈશું. માની વાતો સાંભળીને રાઘવ કાવ્યાના વાળ મૂકી દીધા અને પોતાને એકલો સમજીને તે સ્વયં પોતે જ ઘરની બહાર નીકળી ગયો. રાઘવ ઘરની અંદરથી બહાર નીકળ્યો એટલે તરત જ નીતાબેને કાવ્યાને પોતાના પગે લગાડી લીધી અને ગળે લગાડી દીધી અને માફી માંગતા કહેવા લાગ્યા કે દીકરી, અમને માફ કરી દેજે. અમને નહોતી ખબર કે અમારો દીકરો રાઘવ હવે અમારો નથી રહ્યો. અમે તો તેને અમારો દીકરો સમજી રહ્યા હતા, પરંતુ તો આજે અમને જ પરાયા સમજીને જતો રહ્યો. પરંતુ દીકરી, તું ચિંતા ન કરતી. જ્યાં સુધી તારા સાસુ સસરા જીવતા છે ત્યાં સુધી તને આ ઘરમાંથી કોઈ અલગ નહીં કરી શકે. ત્યાં જ શ્યામજીભાઈએ કહ્યું કે સાંભળો ભાગ્યવાન, આવા દીકરા કરવા તો પરાયા ઘરની દીકરી છે. આપણે બેકારમાં દીકરો દીકરો કરીને મરી રહ્યા છીએ અને જુઓ આજે આપણો દીકરો જ આપણને મૂકીને જતો રહ્યો છે. પરંતુ વહુ, તું ચિંતા ન કરતી, તેને જવા દે. આ ઘર મારા નામ ઉપર છે. હવે હું આ ઘરને તમારા નામ ઉપર કરાવી દઈશ. અત્યાર સુધી તો અમે વિચારી રહ્યા હતા કે રાઘવ જ આ ઘરનો વારસદાર છે, પરંતુ તે તો નાલાયક નીકળ્યો. રાઘવ નારાજ થઈને પોતાના ઘરેથી નીકળીને તેને પૂજાની પાસે જતો રહ્યો. અચાનકથી રાઘવને આવેલો જોઈને પૂજાએ તેનું સ્વાગત કર્યું અને તેના આવવાનું કારણ જણાવવાની કોશિશ કરી. એટલે રાઘવે તેને બધું ચોખ્ખે ચોખ્ખું જણાવી દીધું કે હું મારું ઘર, મા બાપ, પત્ની બધાને મૂકીને તારી પાસે આવતો રહ્યો છું. આ બધું સાંભળીને પૂજાએ સારું તો ન લાગ્યું, પરંતુ તે રાઘવને કંઈ પણ ન કહી શકી અને પોતાના ઘરમાં જ રહેવા માટે પરવાનગી આપી દીધી. અને હવે રાઘવ એક જ ઘરમાં એક સાથે રહેવા લાગ્યા. થોડો સમય આવી રીતે જ વીતી ગયો, પરંતુ રાઘવને પોતાના કર્યા ઉપર કોઈ પણ પ્રકારનો પસ્તાવો નહોતો. એ પોતે જાણે પૂજાનો સાથ મળવાથી પોતાના સંસારમાં મસ્ત થઈ ગયો હતો. તે પોતાના વીતેલા સમયને ભૂલી જવા માંગતો હતો. બીજી બાજુ તેના મા બાપ જ્યારે પણ કાવ્યાના લાચાર ચહેરાને જોતા તો તેઓ એક આશા બાંધીને બેસેલા હતા કે જ્યારે પણ રાઘવનો ગુસ્સો શાંત થશે તે ઘરે પાછો આવી જશે. નીતાબેન પણ વિચારતા કે મારો દીકરો રાઘવ પોતાના પિતાજીથી દૂર રહી શકે છે, તેની વહુથી નારાજ થઈ શકે છે, પરંતુ પોતાના મા પાસે જરૂરથી આવશે અને પોતાના કર્યા ઉપર તે માફી માંગવા લાગશે. પરંતુ જ્યારે 10-15 દિવસ વીતી ગયા તો તેમને પોતાના સપનાઓ ફેર વિખેર થતા દેખાઈ રહ્યા હતા. હવે તો શ્યામજીભાઈની પરેશાનીઓ પણ વધવા લાગી હતી. એમણે એક દિવસ કાવ્યાના મા અને પિતાજીને પોતાની ઘરે બોલાવ્યા અને સાથે
અમુક સગા સંબંધીઓને પણ પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું. પોતપોતાના ઘરે સમયે બધા લોકો પોતાના ઘરે હાજર પણ થઈ ગયા અને કોઈએ પણ ખબર નહોતી કે આ બધું શું થઈ રહ્યું છે. કાવ્યા અને નીતાબેન પણ કંઈ સમજી નહોતા શકતા કેમ આખરે પિતાજીના મનમાં શું ચાલી રહ્યું છે. મિત્રો, આ ઘટનામાં આગળ શું બન્યું એ જાણવા માટે અમારી સાથે કહાનીના અંત સુધી જોડાયેલા રહેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાનીની માહિતી આપને સમયસર મળતી રહે. અને વિડીયોના અંતમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહેશે. થોડી વાર પછી શ્યામજીભાઈએ કહ્યું કે આજે મારે તમારા બધા પાસેથી થોડી સલાહ લેવી છે અને કાવ્યાના ભવિષ્યનો પણ નિર્ણય કરવાનો છે. આટલું સાંભળવાની સાથે જ કાવ્યાના મા બાપ અને તેમની સાથે આવેલા લોકોના મનમાં ડર બેસી ગયો અને બધા વિચારવા લાગ્યા કે શાયદ શ્યામજીભાઈ વહુને કંઈક ફરિયાદ કરવાના છે. એટલે જ શ્યામજીભાઈએ કાવ્યાના મા બાપને પણ સાથે બોલાવ્યા છે. બધાને મનમાં બસ એક જ વિચાર હતો કે આજકાલની વહુઓ ના તો ઘરને સંભાળવા માંગે છે કે ના તો સાસુ સસરાને સંભાળવા માંગે છે. એટલી વારમાં જ શ્યામજીભાઈએ ગંભીરતા ભર્યા અવાજમાં કહ્યું કે વેવાણ, હું તમારી સાથે સાથે આ બધા જ સગા વહાલાઓનો દોષી છું. હું આજે મારી પોતાની અને નીતાની તરફથી તમારા બધા લોકોની માફી માંગુ છું. અમારા ઘરમાં અમારા બંનેના રહેવા હોવા છતાં પણ મારા નાલાયક દીકરાએ ખાલી મારી વહુનું નહીં પરંતુ અમારું પણ અપમાન કર્યું છે અને અમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે. તમારા બધાની સામે મને આ બધું કહેતા શરમ આવી રહી છે. સીતા છે, પરંતુ અમારો દીકરો રાઘવ ક્યારેય પણ રામ ન બની શક્યો. તે બીજી છોકરી માટે પોતાની પત્ની અને આ ઘરને મૂકીને જતો રહ્યો છે. આજે એટલું કહેતા કહેતા શ્યામજીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલે બધા સગા વહાલાઓ હેરાનીથી તેની સામે જોવા લાગ્યા. પછી શ્યામજીભાઈએ પોતાની આંખોમાં આવેલા આંસુને લૂછીને કહ્યું કે આજે અમારે અમારી વહુના ભવિષ્ય માટે થોડી સલાહ સૂચના લેવી છે. આ જવાબદારી ખાલી મારી એકલાની નહીં પણ તમારા બધાની છે. આટલું સાંભળતા જ કાવ્યાના મા બાપનું હૃદય બેસી ગયું. એટલે તેઓ થોડીવાર શ્યામજીભાઈની સામે જોઈ રહ્યા હતા તો થોડીવાર પોતાની દીકરીની સામે જોઈને વિચારવા લાગ્યા કે આટલું બધું થઈ ગયું તો પણ અમારી દીકરીએ અમને ક્યારેય પણ કંઈ ન કહ્યું. થોડા સમય પછી એમણે શ્યામજીભાઈને કહ્યું કે વેવાણ, શું તમે રાઘવને સમજાવ્યો કે નહીં? સારા ઘરના લોકો આવી હરકતો ક્યારેય ન કરે. એટલે શ્યામજીભાઈએ કહ્યું કે મેં અને નીતાએ તેને ઘણો સમજાવ્યો પરંતુ તે કંઈ પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતો. એટલે વારમાં જ કાવ્યાના પિતાજીએ કહ્યું કે સાહેબ, એકવાર તમે રાઘવને પણ અમારા બધાની સામે બોલાવી લીધો હોત તો શાયદ અમે પણ એકવાર એને મનાવવાની કોશિશ કરી લેત. શાયદ એ અમારા બધાની વાત માની લે. એટલે શ્યામજીભાઈએ કહ્યું કે વેવાણ, મેં રાઘવ અને વકીલ બંનેને બોલાવી લીધા છે. તેઓ પણ હમણાં જ આવતા હશે અને તમે પણ તમારાથી બની શકે એટલી કોશિશ કરો. શું ખબર આ ઘર પાછું વસી જાય. આટલું કહીને શ્યામજીભાઈ ત્યાંથી ઊભા થઈને બીજા રૂમની અંદર જતા રહ્યા. બધા સગા વહાલાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. એટલી વારમાં જ ઘરનો દરવાજો ખુલ્યો. બધાએ દરવાજાની સામે જોયો તો સામેથી રાઘવ આવી રહ્યો હતો. આજે તેના હાલચાલ બદલી ગયા હતા. એટલે નીતાબેને તરત જ કહ્યું કે દીકરા, અહીંયા મારી પાસે આવીને બેસ. હજુ પણ તું મારાથી નારાજ છો? એટલે રાઘવ પોતાની માની પાસે આવીને રાખેલી ખુરશી ઉપર બેસી ગયો. બધા સગા વહાલાઓએ જોઈને તેનું મન ઉત્તેજિત થયું અને વિચારવા લાગ્યો કે પિતાજીએ મારો તમાશો કરી નાખ્યો છે. અત્યારે ઘરમાં નહીં પરંતુ અદાલતમાં એક કેદીની જેમ આવ્યો છું.
જે હજી આ બધું વિચારી રહ્યો ત્યાં જ રાઘવના ફુવાએ કહ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે? દીકરા, તું હવે મોટો થઈ ગયો છે, તારા લગ્ન પણ થઈ ગયા છે, તારી આવી વિચારધારા તને શોભા નથી આપતી. બીજા બધા સગા વહાલાઓએ પણ પોતપોતાની રીતે તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ રાઘવ ઉપર તો જાણે આ બધા લોકોની વાતોનો કોઈ પ્રભાવ નહોતો પડી રહ્યો. એણે કહ્યું કે હું તમારા બધાની પંચાયતમાં નથી પડવા માંગતો. મારે જે કહેવાનું હતું એ બધું મેં કહી દીધું છે. હું અત્યારે પૂજાની સાથે ખૂબ જ સુખી છું. હવે હું તેને ક્યારેય પણ નહીં છોડી શકું. રાઘવની આવી વાત સાંભળીને કાવ્યાના પિતાજી રાઘવને વિનંતી કરતા કહેવા લાગ્યા કે દીકરા, તું આવું ન કર. આ ગરીબ મા બાપ ઉપર થોડી દયા રાખ. હું મારી દીકરીને ક્યાં મોટે મારા ઘરે પાછી લઈને જઈશ. હું બધા સગા સંબંધીઓ અને ગામને કહી દઈશ. એટલે રાઘવ તેના સસરા ઉપર ગુસ્સે થતા કહેવા લાગ્યો કે તમારે એ બધી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? આના માટે તો મારા પિતાજી છે ને. આ સાંભળીને બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. એટલી વારમાં જ શ્યામજીભાઈ વકીલ સાહેબની સાથે પોતાના રૂમની અંદર બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે નાલાયક, મારે તારાથી વધારે આશા પણ શું રાખવી જોઈએ? તારા ઉપર તો પ્રેમનું ભૂત સવાર થઈ ગયું છે. જો તું એ છોકરી માટે તારા આખા પરિવારને મૂકી શકતો હોય તો હું પણ આજે આ બધા સગા સંબંધીઓની સામે ઘોષણા કરું છું કે આજથી અને અત્યારથી જ તારો આ ઘર અને પરિવારની સાથે કોઈ પણ જાતનો સંબંધ નહીં રહે. આ મિલકત અને તારા મા બાપ ઉપર પણ તારો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. મેં તારી પેટીનામામાં આ બધું જ લખી નાખ્યું છે. વકીલ સાહેબ, તમે કાનૂની કાર્યવાહી પૂર્ણ કરો. શ્યામજીભાઈએ વકીલની સામે જોઈને કહ્યું. એટલે વકીલ સાહેબે પણ આ બધી શરતો પેટીનામામાં પહેલેથી જ લખીને રાખી હતી. એમણે શ્યામજીભાઈને આ કાગળો આપીને તેમના ઉપર સહી કરાવી લીધી અને કુટુંબના સગા સંબંધીઓને પણ જામીનમાં કરાવી લીધી. અને પોતાના પિતાની આવી વાત સાંભળીને રાઘવ ગુસ્સામાં કહેવા લાગ્યો કે તમારે જે કંઈ પણ કરવું હોય એ કરો, મને તમારાથી કોઈ વાંધો નથી. આટલું કહીને રાઘવ ગુસ્સામાં જ ઘરની બહાર નીકળી ગયો. રાઘવ આવી રીતે ગુસ્સામાં જતો રહ્યો એટલે બધા સગા સંબંધીઓ પણ દુઃખી મનથી વિદાય કરી લીધી. બધા જતા રહ્યા એટલે શ્યામજીભાઈએ કાવ્યાના પિતાજીને કહ્યું કે વેવાઈ, હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો છું, પરંતુ હવે તમે કાવ્યાને તમારી સાથે લઈ જઈ શકો છો. એમ જો હવે તે અમારા તરફથી સ્વતંત્ર થઈ ગઈ છે. હજુ તો કાવ્યાના પિતાજી કંઈ બોલે એ પહેલા જ કાવ્યા પોતાની સાસુમાના ગળે વળગી ગઈ અને કહેવા લાગી કે હું તમને લોકોને ક્યાંય નહીં જાઉં. તમે મારા માટે તમારા દીકરાનો ત્યાગ કરી દીધો અને હું મારા પોતાના ઘરે જતી રહું. માજી, આવું ક્યારેય પણ નહીં બને. હવે આજ મારું ઘર છે. આવું સાસરું અને સારું સસરા બધાને નથી મળતા. હું આજે ધન્ય થઈ ગઈ છું. મારે એક નહીં પરંતુ બે મા બાપ મળ્યા છે. તમે તો તમારા ઉસૂલો માટે તમારા દીકરાને પણ મૂકી દીધો અને હું મારા ધર્મને ખાતર મારું પિયર છોડી રહી છું. આટલું કહીને કાવ્યાએ પોતાના પિતાની સામે જ જોઈને કહ્યું કે પિતાજી, હવે તમે જઈ શકો છો. હવેથી આ જ મારું ઘર છે અને મારા માટે આ મા બાપ પણ મારાથી વધારે છે. એટલે હવે મારે તેમની સેવા કરવાનું દાયિત્વ ઉપાડવું પડશે. અને પોતાની દીકરીની વાત સાંભળીને કાવ્યાના મા બાપે તેને ગર્વથી ગળે લગાડી લીધી અને કહેવા લાગ્યા કે દીકરી, આજે અમે પણ ધન્ય થઈ ગયા. આજે તે ખાલી અમારા ઘરની નહીં પણ બંને ઘરની લાજ રાખી લીધી છે. દીકરી, આજે મને ખુશી થઈ રહી છે કે તે આ ઘરનો સ્વીકાર કર્યો છે. પોતાની દીકરી પાસેથી બાહેધરી વિદાય લઈને તેઓ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. શ્યામજીભાઈ અને નીતાબેન પણ કાવ્યાની વાતથી ખૂબ જ ખુશ હતા, કારણ કે તેને આટલી સરસ વહુ મળી હતી.
એટલે પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો. કાવ્યા પોતાના સાસુ સસરાનું પહેલાથી જ વધારે ધ્યાન રાખવા લાગી. તેણે પોતાના સાસુ સસરાની મંજૂરી લઈને એક સ્કૂલમાં નોકરી કરવાનું શરૂ કરી દીધું. એવું કહેવાય છે ને કે પ્રેમનું ભૂત જેને સવાર થઈ ગયું હોય એ થોડા સમય સુધી ચાલે છે. એવું જ કંઈક રાઘવની સાથે પણ થયું. જ્યારથી પૂજાએ ખબર પડી કે રાઘવના મા બાપે તેને ઘરની જ બધી જ મિલકતમાંથી બેદખલ કરી દીધો છે, ત્યારથી પૂજા પણ રાઘવની સાથે ઝઘડો કરવા લાગી હતી. અને આવી રીતે જ એક દિવસ રાઘવને એવું કહીને છોડી દીધો કે જે મા બાપે તને જન્મ આપ્યો છે એ મા બાપનો તું ન થઈ શક્યો તો તું મારો કેવી રીતે થઈ શકવાનો? તું મને નહીં પરંતુ મારી મિલકતને પ્રેમ કરે છે. તારી હેસિયત શું છે? અચાનક જ પૂજાનો આવો વ્યવહાર જોઈને રાઘવને પોતાના કર્યા ઉપર પસ્તાવો થવા લાગ્યો, પરંતુ શરમના લીધે હવે તે પોતાના ઘરે પણ ન જઈ શક્યો. થોડા વર્ષો આવી રીતે જ વીતી ગયા. અચાનક એક દિવસ શ્યામજીભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેઓ આ દુનિયાને છોડીને જતા રહ્યા. જ્યારે બધા સગા સંબંધીએ રાઘવને આ ખબર આપી તો તે ખૂબ જ દુઃખી ભર્યા મનથી પોતાના ઘરે પહોંચ્યો. તે પોતાના પિતાજીના મૃત શરીરને વળગીને ધ્રુસકે રડવા લાગ્યો. સગા વહાલા બધા એને એક ધારા જોતા જ રહી ગયા. થોડી વાર પછી તેના કુટુંબીજનોએ તેને તેના પિતાજી પાસેથી ઊભો કર્યો અને બધા લોકો તેના પિતાજીની અર્થીને લઈ જવા લાગ્યા. એટલે રાઘવ પણ તેને ખંભો આપવા માટે આગળ વધ્યો. એટલી વારમાં જ નીતાબેને તેને રોકતા કહ્યું કે તું મારા પતિને અજાણ્યા લોકોને ખભો આપીને વિદાય કરવા નથી માંગતી. પોતાના પિતાજીને કાંધ આપવા માટે તેનો દીકરો હજી જીવી રહ્યો છે. આ સાંભળીને બધા લોકો નીતાબેનની સામે એક ધારા જોવા લાગ્યા. એટલી જ વારમાં નીતાજીએ કાવ્યાને અવાજ લગાવ્યો અને કહ્યું કે કાવ્યા બેટા, અહીંયા આવ અને તારા પિતાજીને કાંધો આપ અને એના બધા જ રીતિ રિવાજો પૂર્ણ કર. તારા પિતાજી તને પોતાનો દીકરો જ માનતા હતા, એટલે હવે તું જ એના આ દેહને મૂર્ખાંગી આપીશ. આ સાંભળીને રાઘવ સિવાયના ત્યાં ઉપસ્થિત બધા લોકો દંગ રહી ગયા. હવે રાઘવ તેના પિતાજીની અંતિમ યાત્રામાં સામેલ તો થયો, પરંતુ એક દીકરો હોવાની ફરજ નિભાવી શક્યો નહીં. અને અગ્નિ સંસ્કાર પછી બધા લોકો પાછા આવી ગયા, પરંતુ રાઘવ ત્યાં બેસીને જ પોતાના પિતાજીની ચિત્તાને બળતી એક ધારી જોઈ રહ્યો હતો. તેને બધે જ અહંકાર એ ચિત્તાની સામે બળીને રાખ થઈ ગયો. તેણે બે હાથ જોડીને આકાશની તરફ જોઈને વિચારવા લાગ્યો કે હે પ્રભુ, હું પણ કેટલો કમનસીબ છું. કેમ જેના બે હાથ ભરેલા હોવા છતાં પણ આજે ખાલી છે. મારી આવી દશાનો હું પોતે જ જવાબદાર છું. મને આનાથી પણ વધારે કઠોર સજા આપજો. મેં બધાનું હૃદય દુખાવ્યું છે. તમે મને કેવી રીતે માફ કરી શકો? આટલું કહીને ત્યાં બેસીને ધ્રુસકે રડવા લાગ્યો. આજે તેની પાસે પસ્તાવો કરવા સિવાય બીજું કંઈ પણ નહોતું વધ્યું. મિત્રો, નીતાબેને પોતાના દીકરા માટે જે નિર્ણય લીધો એ સાચો હતો કે ખોટો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપ કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સગા સ્નેહી સાથે શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની મની માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.